અરે ભાઈ શું થાય છે તમને? શું થાય છે તમને? મને ચક્કર આવે છે ભાઈ. ચક્કર આવે છે? હા, મને ચક્કર આવે છે. એક કામ કરો, શક્તિ જેવું લાગે. એક કામ કરો, હું તમને પાણી લઈ આપો. એક મિનિટ, મને કઈ સમજાતું નથી ભાઈ. કોણ પાણી લાવો, પાણી લઈ આવો, પાણી લઈ આવો. એક મિનિટ બેસો હમણાં. હા બેન, એક ગ્લાસ પાણી આપો. બેભાન થઈ જઈશ. કઈ સમજાતું નથી. હે ભગવાન. તો પેલા પાણી પીવો. કેમ લાગે છે હવે? બહુ બહુ આભાર ભાઈ તમારો. હવે થોડું સારું લાગે છે મને. વધારે પીવું છે? ચાલો, એવું હોય તો તમને દવાખાને લઈ જાઓ. ના ભાઈ, કોણ છો તમે? તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમારું ભલું કરે. સાંભળો, તમારી વાત બરોબર છે. તમારી તબિયત સારી ન હોય તો તમે રસ્તા પર પાછા પડી જશો. એના કરતા ચાલો, એવું હોય તો હું તમારા ઘરે મૂકી જાઉં. ભાઈ, મારા ઘરે ના મૂકો મને. કેમ? મારો દીકરો સારો નથી. મારી મિલકત ને બધું પડાવી લેવા માંગે છે. મને રાખતોય નથી. હું ક્યાં જાઉં મને કઈ સમજાતું નથી. શું વાત કરો છો? હા, બહુ ખરાબ. મારો દીકરો ઘરમાં રાખતોય નથી ને મારી જે મિલકત છે બધી પડાવી લેવા માંગે છે ભાઈ. હું ક્યાં જાઉં કાંઈ સમજાતું નથી મને. તમે એ બધી ચિંતા છોડો. એવું હોય તો કામ કરો, અત્યારે આપણે દવાખાને જઈએ, પછી મારા ઘરે હું તમને લઈ જાઉં. ત્યાં તમે શાંતિથી બેસજો, આપણે રિલેક્સ થઈને વાતચીતો કરજો. એવું હોય તો હું તમારા છોકરાને ફોનમાં વાત કરીશ. ઠીક છે ભાઈ, પણ તમને કઈ અવગણ ના પડે ને? ના ના, તમે ચિંતા નહીં કરો. તમારી તબિયત સારી નથી ને, એક કામ કરો, ઊભા થાઓ. ચાલો, આ ગાડી છે મારી ને, ગાડીમાં તમને બેસાડું. ઠીક છે ભાઈ, ખૂબ ખૂબ મહેરબાની તમારી. ભગવાન તમારું ભલું કરે. થોડી અશક્તિ આવી ગઈ છે. હા, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ચાલો, એકદમ શાંતિથી. બેસો અહીંયા. તમારું ઘર છે? હા, આ મારું જ ઘર છે. આ ભાઈ કોણ છે? ઓળખાણ ના પડી. જય શ્રી કૃષ્ણ. સરિતા, હું રસ્તામાં ગાડી લઈને જતો હતો ને, આ ભાઈને રસ્તામાં ચક્કર આવતા હતા અને એ પડી જતા, અને એક જગ્યાએ બેઠા તો હું જોઈ ગયો. મેં એમને પૂછ્યું કે ભાઈ તમને શું થાય છે? તેની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ હતી. એટલે મેં કીધું ચાલો દવાખાને લઈ જાઓ. તો હું દવાખાને લઈ ગયો અને પછી અત્યારે જો ઘરે લાવ્યો છું. અને સારા છે ભાઈ. મને બહુ તકલીફ હતી. મારું શું થાતે મને ખબર નહીં. રસ્તામાં પડ્યો તો મને તો ચક્કર આવતા હતા ને કઈ વાગી જતે તો ભાઈ કવિતા મને લઈને આયા. હવે તમે છે ને કવિતા, સારવાર અહીંયા આવજો તો બેટા. મહેરબાની કો. કવિતા બેટા બેસ. આ ભાઈની તબિયત જરા ખરાબ થઈ ગઈ છે. એવું હોય તો તું છે ને પછી કોફી બનાવી દેજે. હા, પણ પપ્પા, આ ભાઈ કોણ છે? બેટા, એ ભાઈને તો હું નથી ઓળખતો, પણ જ્યારે મેં એને પૂછ્યું ને તો એને એવું કહ્યું કે મારી તબિયત અચાનક ખરાબ થઈ ગઈ ને, મેં કીધું ચાલો ઘરે મૂકી જાઓ. કે મારે ઘરે નથી જવું, એનો છોકરો એને રાખવા નથી માંગતો, એને કાઢી મૂક્યા છે, અને એના છોકરાને એના પપ્પાની બધી મિલકત જોઈએ છે. મારી બહુ મિલકત છે, પણ મારો દીકરો રાખતો નથી મને. એનો વ્યવહાર બહુ ખરાબ છે ને મને ઘરમાંથી કાઢી મૂકે છે. આ તો હું બધા ટેન્શનમાં હું રસ્તામાં પડી ગયો હતો. ચક્કર આવતા હતા, કાંઈ થઈ જતે મને તો. ભલું થાય, ભલું કરો ભગવાન તમારું. એમણે મને દવાખાને લઈ ગયા, સારવારે કરાવી ને અહીં લઈને આવ્યા. એટલે હવે તમે છે ને એકદમ શાંત થઈ જાઓ, રિલેક્સ થઈ જાઓ, બરોબર? એટલે બેટા એવું હોય ને તો 1-2 દિવસ આપણા ઘરે રહેશે, પછી સ્વસ્થ થશે ને તો એના છોકરાને સાથે હું વાત કરીશ, લઈ જશે. પપ્પા, તમે આ શું બોલો છો? 1-2 દિવસ રહેશે એટલે આવી રીતે કોઈ અજાણ્યા માણસને આપણા ઘરમાં થોડું રખાય? બેટા, એક માનવતાના નાતે આપણી ફરજમાં આવે છે, આપણે એ જ કરવાનું છે. જો પપ્પા, માનવતાના નાતે તમે એમને પાણી પાયું, દવાખાને લઈ ગયા, એમની સારવાર કરી, અને અત્યારે ઘરે પણ લાવ્યા. હું હમણાં કોફી બનાવીને પીવડાવી દઉં, પછી એના રસ્તે ને આપણે આપણા રસ્તે. આપણે કઈ ઠેકો થોડો લઈ રાખ્યો છે બધાને આપણે ઘર
બધાને આપણા ઘરે લાવવાનો. બેટા તો આ શું તમારા- બોલી રહી છે? તમારા ઘરમાં કઈ તકલીફ થાય તો હું વયો જાઉં છું ભાઈ. ના ના અરે ભાઈ આ કઈ પૂછવાની વાત છે? ગમે તેના ઘરમાં તકલીફ થાય જ ને. આવી રીતે કોઈ બહારનો માણસ આવીને ઘરમાં રહેવા માંડે તો ઘરના લોકોને તો પ્રોબ્લેમ થવાના જ છે ને. કવિતા આ શું તું બોલી રહી છે? અને તારા પપ્પા અહીંયા ઘરે લાવ્યા છે તો કઈ સમજી વિચારીને લાવ્યા હશે. અને કોઈની મદદ કરવી એ કોઈ ગુનો થોડી છે. મેં ક્યાં કહ્યું મદદ કરવી એ ગુનો છે? પણ મદદ છે ને કંઈક લિમિટમાં સારી લાગે. આમ ઘરના ઘરે લોકોને બધાને લાવીને બેસાડો એવી મદદ ના હોય. અરે પણ એ 2-3 દિવસ રહેશે, સારા થશે એટલે ચાલ્યા જશે. બેટા મારી વાત સાંભળતું તું ચિંતા નહીં કર. તારી વાત આમ પણ સાચી છે, પણ હું શું કહું છું, એ ભાઈ સ્વસ્થ થશે ને એકદમ એટલે હું જ એને કહીશ, બરોબર? એના છોકરાને બોલાવીશ કે ભાઈ તારા પપ્પાને તું લઈ જા, એ બધું થશે. પણ 1-2 દિવસ તો તું થોભી જા. જો પપ્પા એ બીમાર હતા તો પણ એના છોકરા એનું ધ્યાન નથી રાખ્યું. હવે સ્વસ્થ થશે પછી શું રાખવાના? કવિતા બસ હવે કેટલું બોલશો? અને તમારા પપ્પા કઈ સમજી વિચારીને જ કરતા હશે ને, અને ચાલ્યા જશે. આવું કોઈની સાથે એક કામ કરીએ, હું છે ને બહાર આપણા ગેટ પર ઊભી રહું અને જેટલા બીમાર લોકો હોય, જેના ઘર ના હોય, જેના છોકરાઓએ છોડી દીધા હોય, જેના ઘરે કોઈ આમ સંભાળતું ના હોય, બધાને કહું અમારા પપ્પા છે ને એ બધાને ઘરે લઈ આવે છે. તમારે આવતા રહો બધા. અરે બસ વહુ, આ કોઈ મહેમાન બેઠાનું તમે આટલું બધું શું કામ બોલો છો? એક કામ કરો, તમે કોફી બનાવો જાઓ. હું છે ને કોફી નથી બનાવવાની અને તમારી આ વાત છે ને એ મને મગજમાં નથી ઉતરતી. તમારા લોકોને જેમ કરવું હોય ને એમ કરો. ભાઈ તમારા બહુ તો બહુ અરે તમે ગુસ્સે ટેન્શન ના થઈ લેશો, એ થોડી નાદાન છે એટલા માટે. તમે બેસો, ચા તું કોફી બનાવો. કોફી બનાવી દઉં છું. ખૂબ આભાર તમારો, પણ આમ તમારા ઘરમાં કઈ અગવડ ના પડે એનું ધ્યાન રાખજો ભાઈ. તમે એકદમ નિશ્ચિત થઈ જાઓ અને શાંતિથી બેસો. હમણાં કોફી આવે ને, કોફી પી લો પછી આપણે વાત કરીશું. હો બેટા, આ શું વર્તન હતું મહેમાન સાથે? તો શું કરું? જેને હોય ને તમે ઘરમાં ઉપાડીને લઈ આવો છો. જો દીકરા, તારા સસરાએ મદદ જ કરી છે. મેં ક્યાં ના પાડી કે મદદ નથી કરી એમ, પણ પછી મદદ કરવામાં ને કરવામાં ઘરમાં ડખા થાય ને એવું ના કરાય. જો દીકરા, જ્યારે તારા પપ્પા આવી રીતે રસ્તા પર જતા હતા ને અને પડી ગયા હતા ને, ત્યારે આવી રીતે જ અજાણી વ્યક્તિ એમની મદદ કરી હતી અને એટલે જ આજે આપણા વચ્ચે તારા પપ્પા છે. હા હું માનું છું, પણ હવે એ ભાઈ બીમાર હતા તો પપ્પાએ પણ મદદ કરીને ત્યાં સુધી બરાબર હતું. હવે ઘરે લાવવાની શું જરૂર હતી? બેટા, એ કાયમ માટે તો નથી રહેવાના આપણા ઘરે. 2-4 દિવસ રહેશે, સારું થઈ જશે એટલે પપ્પા મૂકી આવશે એમને ઘરે. તમે લોકો સમજતા કેમ નથી? આવા અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરાય. હવે કોણ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, શું કરવા માટે આપણા ઘરમાં આવ્યા છે, તમને કઈ જ ખબર છે? હવે આટલી ઉંમરલાયક વ્યક્તિ આપણા ઘરે શું કરવા આવી હશે? વાહ, એટલે એવું છે કે ઉંમરલાયક વ્યક્તિ હોય કઈ ક્રાઇમ ના કરે? જો દીકરા, તમારા મગજમાં છે ને આ બધા વેમ જે છે ને એ કાઢી નાખો. એમ કોઈની મદદ કરવાથી આપણું કઈ લૂંટાઈ નથી જવાનું. આ વેમ નથી, આ રિયાલિટી છે. તમે થોડા બહાર નીકળો, ન્યૂઝ જોવો, કોઈને પૂછો બે માણસને કે અત્યારે કેવા કેવા કિસ્સાઓ બને છે. તમને નથી ખબર? અમને ખબર છે, અમે પણ સમાચાર જોઈએ છીએ, પણ ભલાઈનો પણ જમાનો છે કે નહીં કઈ? અરે મેં ક્યાં ના પાડી ભલાઈ કરવાની? ભલાઈ કરો ને, પણ આટલી બધી પણ ના કરો. જો દીકરા, તારો ગુસ્સો હું સમજી શકું છું, પણ તારા પપ્પા સમજી વિચારીને જ કંઈક કર્યું હશે ને. એમ કઈ કોઈને અજાણ્યાને લાવીને કઈ આપણે આપણી પ્રોપર્ટી થોડી આપી દેવાની છે. 2-4 દિવસ રહેશે, સારું લાગશે એટલે આપણે સામેથી જ કહીશું કે ચલો અમે તમારા ઘરે મૂકી આવીએ. પ્રોપર્ટી છે ને નામ પર કરી લેશે ને અને ખબર એ નહીં પડે અને પછી મંજીરા વગાડતા રહી જશું આપણે બધા. આટલું બધું નાહકમાં શું કરવા વિચારો છો? 2 દિવસનો સવાલ છે. 2 દિવસ કોઈને ખવડાવીશું પીવડાવીશું તો પુણ્ય મળશે આપણને. જો મમ્મી, એક વાત હું ક્લિયર કરી દઉં, એ 2 દિવસ રહે, 20 દિવસ રહે કે 2 કલાક રહે, હું એની સેવા નથી કરવાની. તમારે લોકોને જે કરવું એને કરો. સારું, હવે ગુસ્સે ના થશો. તમે ના કરતા, હું છું ને, હું કરી લઈશ. ખુશ? ઠીક છે. સારું. અને હા, બલાને છે ને બને ને એટલે જલ્દી ઘરમાંથી બહાર કાઢજો. સારું, ચાલો હું જ કોફી બનાવી લઉં છું હવે. હા બોલો. હા હું ઘરે જ છું. બસ હું થોડી વારમાં નીકળું ને એટલે મળું તમને. હા હા, આ તમારી ઓફિસ પર આવીશ. કોઈ વાંધો નહીં. પપ્પા મારે વાત કરવી છે. હા બોલ. હવે આ પેલા પ્રમોદભાઈને ઘરમાંથી કાઢવાનું શું લેવાનું છે?
તમે એમને રસ્તેથી ઉપાડીને લઈ આવ્યા એ તમે સારું નથી કર્યું. જો બેટા, તારી અને તારી પત્ની કવિતાની બંનેની એક જ વાત છે કે તમે રસ્તા પરથી આવી રીતે કોઈને ઉપાડીને શું કામ લઈ આવ્યા. અરે માણસાઈ પણ કોઈ ચીજ છે, માણસાઈ કોઈ વસ્તુ છે કે નહીં? અરે માણસાઈની વાત કરો છો, એવા તો લાખો લોકો રસ્તા ઉપર રખડે છે, તો શું બધાને આપણે ઘરમાં રાખશું? નહીં ને. અને જેને આપણે ઓળખતા ન હોય અજાણ્યા વ્યક્તિને આપણે ઘરમાં કેવી રીતે રાખી શકીએ? ઘરમાં મમ્મી છે, કવિતા છે, આપણે લોકો આખો દિવસ ઘરે નથી હોતા. કાલ સવારે કઈ અજુગતું બનશે તો કોણ જવાબદારી લેશે? જો ભાઈ, એ વ્યક્તિ એવો નથી લાગતો મને. સારો વ્યક્તિ છે, ભલો માણસ છે, અને એને બિચારાને એના છોકરાનો ત્રાસ છે. એને મને બધી વાત કરી. હશે પેલી વાત કે ખરાબ વ્યક્તિના છે ને માથા ઉપર લખેલું ન હોય કે આ ચોર છે, લૂંટારો છે, ખરાબ છે. અને હું એમ કહું છું કે આ સારો વ્યક્તિ હશે તો પણ આપણે શું, આપણે એનો કયો ઠેકો લીધેલો છે? તમે એમને ઘરે લાવ્યા, દવા લઈ લો, ખાવાનું આપી દો, બરાબર છે, મદદ કરી દો, હું પૈસા આપું જોઈએ તો એમના માટે, પણ એમને છે ને આ ઘરમાંથી રવાના કરો. એ આ ઘરમાં નહીં પોસાય એટલે નહીં પોસાય. બસ તમે લોકો એક જ વાત કેમ પકડીને બેસી જાઓ છો? મારે ક્યાં ને આજીવન ઘરમાં રાખવા છે. ફક્ત 2 દિવસ એકદમ એ માણસ રિલેક્સ થશે ને એટલે હું જેને કહીશ કે હું જેને મૂકી આવીશ. અરે પણ 2 દિવસ એ શું કામ રાખવો છે આપણે? અને અમે એક જ વાત કરીએ છીએ, તમે પણ તો એક જ વાત કરો છો કે એને રાખવો છે. અમે કહીએ છીએ તો તમે અમારું નથી માનતા અને પેલા અજાણ્યા વ્યક્તિનું માનશો, એની દયા ખાશો. હું તારું પણ માનું છું અને કવિતા વહુનું પણ માનવા તૈયાર છું, પણ એવી રીતે આવી રીતે બીમાર માણસને અત્યારે હું કાઢી મૂકીશ ને તો એમાં એ બિચારાને કંઈ થઈ જશે તો આપણા પર દોહન પડશે. એના કરતા સારો થશે ને એટલે એને હું રવાના કરી દઈશ. શું કામ ચિંતા કરો છો તમે લોકો આટલી બધી? બીમાર એને જોઈને તો કઈ લાગતું નથી કે બીમાર હોય. મને તો છે ને એ કોઈ ફ્રોડ લાગે છે. હું તો કહું છું એને પોલીસમાં આપી દો. સાચું કહું છું. કેવી વાત કરે છે રાજેશ બેટા તું? પોલીસમાં આપી દો, ફ્રોડ લાગે છે? હે, એ માણસથી તને એના મોઢા પરથી તું એવું કેવું પારખી ગયો? અરે તો પોલીસ વાળા એને કોઈ સારા આશ્રમમાં મૂકી આવશે ને. ચાલ માની લે, હું પણ એને કોઈ આશ્રમમાં મૂકી આવીશ, કદાચ એનો છોકરો નહીં રાખે તો, પણ ફક્ત 2 દિવસ જાળવી જા. અને હું આમ પણ, હું ને તારી મમ્મી 2 દિવસ અમે બહારગામ જઈએ છીએ, બરોબર? તો 2 દિવસ તમે સાચવી લો, પછી હું એનો રસ્તો કરી લઈશ. અરે પણ 2 દિવસમાં પેલી કવિતા એકલી હોય આખો દિવસ ઘરે, પપ્પા તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? મમ્મી હોય તો પણ સારું હતું કે 2 વ્યક્તિ તો ઘરમાં હોય. કવિતા આખો દિવસ એકલી હોય ને એ વ્યક્તિને તમે ઘરે છોડીને જશો. રાજેશ, મારી વાત તું સાંભળી લે કાન ખોલીને. મેં નિર્ણય લઈ લીધો છે, તારી મમ્મી અને મેં, કે એવું હશે ને તમે થોડાક વહેલા આવી જશો, પણ અમે જઈએ છીએ ને ત્યાં સુધી એ માણસને તારે સાચવી લેવાનો છે. બીજું કઈ હું નથી જાણતો, બરોબર? હવે મારે કોઈ લાંબી ટૂંકી લપ નથી કરવી. તું તારું કામ વહી પતાવ, અને આમ પણ મારે જવાનું છે ને, અમે અમારી તૈયારી કરવાના છીએ હમણાં. પપ્પા તમે છે ને આ ખોટી જીત કરો છો, કહું છું. જો આનું પરિણામ પછી ખરાબ આવશે ને ત્યારે મને ન કહેતા. પણ તું શું કામ જીદ કરે છે? કોઈ ખરાબ પરિણામ નહીં આવે, મને વિશ્વાસ છે માણસ પર. કઈ નહીં થાય, તું ચિંતા નહીં કર, જા. આખો દિવસ પેપર વાંચો છો છતાં પણ તમને ખબર નથી પડતી કે આજકાલ કેવા કેવા કિસ્સાઓ બને છે. કરો તમારી મરજી જેવી. તમારું ઘર છે, લૂંટાઈ જશે કે કઈ થઈ જશે તો કાલ સવારે ઉઠીને આપણને બધાને નુકસાન જશે. રવા દો, ભલે રે. જાઓ તમે પ્રસંગમાં મોજ કરો, જાઓ. મોઢું સારું રાખ હવે, અને હું વહેલો આવી જઈશ. બસ. ધર્મશાળા બનાવી દીધી છે ઘરને. પપ્પા ક્યાં છો? બહાર આવો તો જરા. ઓ ભાઈ ઓ, શું છે આ બધું? હે, આ ઘરમાં આવીને બૂમા બૂમ કરે છે, હું બેઠેલો દેખાતો નથી? નથી દેખાતો. દેખાતો હોત ને તો અહીંયા વાત ના કરી હોત. અરે મારું ઘર છે આ. કોને લેવા આવ્યો છે? કોને શોધે છે તું? મારા બાપને. મારા બાપને છે ને તારો બાપ અહીંયા ઘરમાં લાવ્યો છે. સભ્યતાથી વાત કર. સભ્યતા. પ્રમોદભાઈ ની વાત કરે છે ને. પ્રમોદભાઈ, અરે અરે તું તું અહીં શું કરે છે? લઈ જા, લઈ જા એમને, લઈ જા. ચાલ, જાઓ જાઓ, તમને ચાલો ઘરે આવો. ચાલો મારી સાથે. જાઓ. મારે નતા ઉતાર યાર. જો ભાઈ મારી વાત સાંભળ બેટા, આ મારો દીકરો છે પણ આમ નામનો દીકરો છે. દીકરાના એકે લક્ષણ નથી એની પાસે. તમે જોયું ને. અરે ભાઈ જાઓ ને, તું ભાઈ લઈ જા એમને. હા. મારી વાત સાંભળો. અરે મને દીકરો લેવા આવ્યો છે. જા જા ભાઈ, એ બીમાર છે, એમની સેવા કરજે. જા. અરે સેવા જ કરવી છે પણ આ ઘરમાં ટકવો જોઈએ ને મારો બાપ. હાલો ને. નહીં, મારે નતા ઉતાર યાર. તું બધી મિલકત પડાવી લેવા માંગે છે મારી? આ બધી મિલકત મારી પાસે બહુ બધી મિલકત છે, અને આનો ડોળો મારી મિલકત પર છે. આ તો છે.
તમારી મિલકત પર મારો ડોળો છે કારણ કે તમે મારા બાપ છો. અને પણ હું મરી જાઉં પછી બધું તારું જ છું, પણ જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તો મને સારી રીતે રહેવા દે. ઓ મારા વાલા બાપ, આ શું માંડ્યું જ બધું? શું કહો છો તમે કે તમારા ગયા પછી આ બધી મિલકત મારી જ છે? એ મને ખબર છે, પણ તમારા ગયા પછી નથી જોતી અહીંયા મારે અત્યારે જોઈએ છે. પ્રેમથી છે ને તમે સાઈન કરી દો. અરે પણ જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી તને શું કામ આપું? પણ તું મને અત્યારે નથી રાખતો તો બધી મિલકત તને આપ્યા પછી તો શું કરશે તું મને? તમારી માટે છે ને મેં બધી વ્યવસ્થા કરી રાખી છે. અને બીજી વાત કે તમને શું લાગે છે તમે મને પ્રેમથી મિલકત નહીં આપો તો હું હાથ ઉપર હાથ ધરીને બેઠો રહીશ? ના ના, વેમ છે તમારો. મને બચાવવા નથી. આ મારો દીકરો છે ને મારી આખી જમીન જાયદાદ બધું મને મારી નાખશે. ઓ ભાઈ ઓ, આ તો તમારા પપ્પાની બાપ મહેરબાની. છે તારો, જરાક પ્રેમ ભાવથી વાત કર ને. બાપ નહીં, આ અમારા ઘરનો પાપ છે. હવે કઈ કેવું તમારે? અને બીજી વાત, સભ્યતાથી, ઘરમાં સભ્યતાથી વાત કરવાની. હવે તમારી સભ્યતાની કીધી મેં હમણાં. જો હું પ્રેમથી વાત કરું છું ને ત્યાં સુધી જ સારો છું, બરાબર છે? બાકી હું ધારું ને તો હમણાં વોચમેનને બોલાવીને તને ધક્કા મારીને કઢાવી શકું છું, પોલીસ કમ્પ્લેન પણ કરી શકું છું. પણ આ તો મને લાગ્યું કે બાપ દીકરાની વાત છે એટલે વચ્ચે નહોતો આવતો. પણ આ દેખાય છે ખરાબ રીત છે તારી. પ્રેમથી રાખ એમ. અરે પણ વચ્ચે શું કામ આવવું છે? એ મારો બાપ છે અને મારે ઘરે લઈ જાવો છે. આ તો તમારા બાપે એને અહીંયા લાવ્યા. મારે ન થાવ તારી યાર ભાઈ. આનામાં એક એક દીકરાના લક્ષણ દેખાય છે તમને. તમે કેટલા વ્યવસ્થિત છો. ભાઈના દીકરા જો પણ તમારા પરિવારમાં કેટલા બધા વ્યવસ્થિત લોકો. આ જો કેવું બોલે. એ પારકાને પોતાના નો કરવાના હોય, પોતાનાને પોતાના એ, કહો. બસ આ તમારી મેટર છે ને ઘરની બહાર. પેલા અત્યારે તો તું મારા ઘરમાંથી નીકળી જા છે. બહાર જઈને રોડ પર જઈને વાત કરજો. જા. આ તે કઈ વાંધો નહીં. મારે ન થાવ ભાઈ. અત્યારે તું નીકળ, એ બહાર આવે ને ત્યારે વાત કરજે. મારા ઘરમાં આ બધું નહીં અરે ચાલે. પણ મારે વાત કરવી છે, લઈ જવા છે એને. એ આવે ત્યારે વાત કરજે, આવી રીતે નહીં. એવું ના હોય. હવે લાવો. એ શું સમજે છું તારી જાતને? ઉપર પોલીસ બોલાવું? અરે એક મિનિટ. જાઉં છું. કીધું ને જાઉં છું. અને બીજી વાત, તને શું લાગે છે મારા બાપ તું બારો નહીં નીકળે? એકવાર બારો નીકળ. જો સીધો ઉપરનો રસ્તો ન કપાવું ને તો કે છે. જાઉં છું. હા જાઉં છું. ભાગ બધા સારા લોકો છે. મને સારી રીતે રાખ્યો, રસ્તામાંથી લઈને આવ્યા. જોયું ને ભાઈ, તમે જોયું ને મારો દીકરો કેવું? જો બેટા, તું એ કોઈનો દીકરો છે પણ તારા સંસ્કાર કેવા છે, કે રીતે વાત કરે છે ને. મારો દીકરો મને મારી નાખશે. એ હવે નહીં આવે. બેસો. જો બેટા, એમાં એવું છે ને, મારો દીકરો બહુ લાલચી છે. જો મારા મર્યા પછી તો બધું એનું જ છે, પણ તોય કેવું કરે છે. મારે એક કામ કરવું છે. હું હવે આ મિલકત જ મારી દુશ્મન બની ગઈ છે. મારે વેચી દેવી છે. મારી બધી મિલકત સસ્તા ભાવે પણ મારે બધું વેચી સાટી દેવું છે. મારે એને કાંઈ નથી આપવું, બધું વેચી દેવું છે. હું મારા ગામડે ચાલ્યો જઈશ, બધું વેચીને, ભલે અડધી કિંમતમાં જાય, હું બધું વેચી દઈશ. જો ને ભાઈ, કોઈ તો જો હા, તમે ચિંતા ન કરો, હું તમારી મિલકત વેચાવડાવી દઈશ. ભાવનું કદાચ ઉતાવળમાં વેચીએ તો થોડું ઘણું આમ થશે, પણ એ તમારા છોકરાના હાથમાં એ મિલકત નહીં જવા દે. નહીં. તમે જઈને આરામ કરો. તમારા પર ભરોસો છે મને. મારી મિલકત તમે અંદર જઈને આરામ કરો. હું કંઈક કરું છું, વાત કરું છું, ફોન કરું છું હમણાં. હા, કરો ભાઈ, કરો. મિલકત મળી જાય તો મજા આવી જાય એવું છે. તું અહીં છે? હજુ ગયો નથી તું? તને તો હું બેટા, કેવી લાગી મારી એક્ટિંગ? કેવી લાગી મારી એક્ટિંગ? હા. તારો બાપ છું. એક વાત તો કેવું પડે, હા, તમે જેવી રીતે આ ચાલ ચલી છે ને, સામે વાળો તમારી ચાલમાં ફસાય તો ગયો. અરે ફસાવડાવવું જ પડે ભાઈ, ફસાવડાવવું જ પડે. દુનિયા જેવી છે, લોકોને ફસાવવા જ પડે. તને ખબર છે, હા. હું રસ્તે આવતા આપણી નજર હતી જ આ ભાઈ પર. આ જે અત્યારે તું મળ્યો ને, એના બાપા પર થોડી લથડિયા ખાવાની એક્ટિંગ કરી, માંદા પડવાની એક્ટિંગ કરી અને બેસી રહ્યો. એ આવ્યો બિચારો ભલો માણસ, માતાજીનો માણસ આવ્યો, પાણી પીવડાવ્યું ને મને કહે કે ચાલો મારી હાથે દવાખાને લઈ જાઓ. દવાખાને લઈ ગયો, ત્યાર પછી ઘરે લઈને આવ્યો. બોલ. અને પછી હવે શાંતિથી રહું છું અહીંયા. અને આ જે છે ને, જે તારી સાથે જીબા જોડી કરતો હતો, હા. એનો દીકરો છે. મને પહેલે રાખવાનો તો માંગતો. બોલ.
તું વિચાર કર, એ ને એની બાયડી એ બંને જણા ના પાડતા હતા કે આ અજાણ્યા માણસને કાં લઈને આવ્યા તમે. હા, મને તો ટેન્શન થઈ ગયું હતું કે અહીંયા વાત બનશે કે નહીં. પણ તું આવ્યો અને મેં એને પૂરી લાલચ આપી મિલકતની, અડધા ભાવમાં આપી દેવાની. યાર, મિલકતની વાત આવે ને એટલે કોઈ પણ માણસ પીગળી જ જાય. હા, આવી ગયો છે એ જાણશો. વાત તો છે ને તમારી એકદમ સાચી છે. હા, પૈસા અને મિલકત છે જેવી વસ્તુ કે જ્યારે નામ પડે ને એટલે સામે વાળો વ્યક્તિ એમાં ફસાય જ. ફસાયા જ ને પીગળી જ જાય. હા, અને આ સમય કેવો છે ખબર છે? ખાલી નામનું છે કે ભોળાનો ભગવાન, પણ જ્યાં જ્યાં ભોળા માણસો છે ને એને આપણી જેવા શેતાન માણસો આવીને છેતરી જ જાય. ભાઈ રહેવું જ પડે અને છેતરવું જ પડે, એનો જ જમાનો છે. આપણે કોઈને ના છેતરીએ ને તો કોઈ આપણને છેતરી જાય. હા. તો આપણે શું ખોટું કર્યું ને જોઈએ ને હવે કઈ રીતે આગળ વધાય છે તે. હા. અને એ માટે જ ત્યારે છે ને મેં તમને બહુ હેરાન કરવાની કોશિશ કરી, જેથી કરીને એના દિલમાં તમારા પ્રત્યે હમદર્દી જાગે. બસ હું હવે છે ને એને નકલી કાગળની આખી વાત કરી દઈશ અને જેવા પૈસા હાથમાં આવે, જેવા રોકડા આવે ને એવા આપણે અહીંયાથી પલાયન થઈ જશું. બસ બરાબર. હા એક વાત ધ્યાન રાખજો, આપણે આ જે પણ કઈ પ્લાન રચ્યો તો છે, હા પણ એની પાછળ કોઈને કહેવાય ને કે આહટ ના થવી જોઈએ. ના ના, અરે હું તો આ લોકોના ઘરમાં એકદમ ભોળો માણસ છું. હું રહું પણ, અરે તું જોઈ કે નહીં મારી એક્ટિંગ કેવું કરતો હતો. તમને એક નંબર આવડે. કરવું જ પડે ને. અને જો બસ જેવા પૈસા હાથમાં આવે ને એવો હું તને ફોન, અરે હું લઈને આવી જ જઈશ. બરાબર, પણ અત્યારે તું અહીંથી નીકળ અને જોજે કોઈ તને જોઈ નહીં જાય. આપણો વાર્તાલાપ કોઈ જોશે ને તો પછી પ્રોબ્લેમ થઈ જશે. હવે તમે શું કામ ચિંતા કરો છો? સાચવીને જજે બેટા. કોઈ નથી એટલા માટે તો અહીંયા ઊભો તો. તું અહીંયાથી નીકળજે. બરાબર, હા, સાચવીને જજે. તમે ધ્યાન રાખજો ને પાણી ના ફરે પ્લાન ઉપર. ના ના ના, કઈ નહીં, હા. કઈ સાચવીને. બરાબરનો ફસાયો છે બકરો. આજે તો મજા. કવિતા, ઓકે, વાહ, તારી પાસે તો ઘણો ખજાનો છે ને. જ્યારે હોય ત્યારે કહેતી હોય સોનું કરાવી આપો, સોનું કરાવી આપો. આટલું તો છે. અરે પણ આ ભેગું કર્યું તો કામ આવ્યું કે નહીં? અને બીજી વાત, આ પેલા હું પણ ના પાડતી હતી ને આ બધું આપવાની ને, પણ તમે જ્યારથી પેલી વાત કરી ને કે જો આમ નમ ખોઈ નાખશો, પેલા મૂકી દો તો. હા બસ એમ સાચવીને રાખો, નહીતર આપણે આ પ્રોપર્ટી મળવાની છે ને એ હાથમાંથી જતી રહેશે. પ્રોપર્ટી તો કોઈ કાળે હાથમાંથી નહીં જવા દઉં. એના માટે તો આ બધું વેચીએ છીએ, કારણ કે પેલા પ્રમોદભાઈ અડધા ભાવે આપણને પ્રોપર્ટી આપવા રાજી થઈ ગયા અરે છે. પણ ધીમે બોલો, ધીમે. અરે સાંભળી જશે ને તો હવે આપશે પણ નહીં. હા એમ સમજી ગઈ તું? સમજી જ જાવ ને, કેટલી સ્માર્ટ છું ખબર નથી. હા, હવે તો આપણા દિવસો સુધરી જવાના છે, કારણ કે આ બધું તો છે, પણ હવે આપણી પાસે નવી મિલકત આવશે અને એ મિલકતને આપણે ભાડે ચડાવી દેશું. કવિતા, હા. રાજેશ, આ તમે શું કરી રહ્યા છો? આમ કોઈનો આવી રીતે લાભ ના ઉઠાવાય. તમે ખોટું કરી રહ્યા છો. અરે કે લાભ ખોટું શું કર્યું અમે? પ્રમોદભાઈને એમની મિલકત વેચવી છે ને આપણે ખરીદી કરીએ છીએ, એમાં ખોટું શું? અરે એના માટે થઈને મેં કવિતાના બધા દાગીના વેચવા કાઢી નાખ્યા છે. જુઓ, મને બધી ખબર છે તમે શું કરવા જઈ રહ્યા છો, પણ હું તમને હજી પણ સલાહ આપું છું, તમે ખોટું કરી રહ્યા છો. અમે શું ખોટું કર્યું? અને મમ્મી, આ સારું કામ કરવા જતા હોય એમાં વચ્ચે શું કામ? ધીમે બોલ. વચ્ચે શું કામ તમે આડો પગ કરો છો? આ તમે સારું કામ કરી રહ્યા છો? સારું જ કામ કરી રહ્યા છો. તમે લોકો છે ને હતા નહીં, એનો છોકરો જ્યારે આવ્યો ને ત્યારે કેવી રીતે વાત કરતો તો ખબર છે? એ બધી મિલકત હડપી જવાની તૈયારીમાં છે. એના કરતા વધારે સારું છે કે આપણે એમને પૈસા આપી દઈએ તો એ પૈસા વાપરી શકે. આટલું બધું ભેગું કરે છે આખી જિંદગી, અને છેલ્લે એમના હાથમાં કંઈ ન આવે. એના કરતા તો આપણે પુણ્યનું કામ કરીએ છીએ. એમના હાથમાં કંઈક તો આવશે અને આપણને સસ્તામાં પ્રોપર્ટી મળે. એમણે એમના મોઢેથી કીધું છે કે હું અડધા ભાવે પણ આપી દેવા તૈયાર છું. તો અરે થોડુંક તો વિચાર કરો તમે લોકો. તમે અરે મમ્મી, વિચાર કર્યો એટલે તો આ બધું કર્યું. આને જ કહેવાય કે લક્ષ્મીજી ચાંદલો કરવા આવ્યા છે. હવે તમે મોઢું ધોવાની વાત ન કરો. પ્રમોદભાઈ, તમે કઈ બોલતા નહીં પ્લીઝ. પ્રમોદભાઈ, કાકા આવો. આવજો. તૈયાર છો ને?
હું તૈયાર આવો 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 ચલો આ બાજુ આવો થઈ ગયો છો? હા જો બધું જ છે ને આ પૈસાનો ને બધી વ્યવસ્થા થઈ ગઈ છે. બાકીના હું તમને દાગીનામાંથી કેશ કરાવી આપીશ. હા. બેંક પર જઈને તમને વ્હાઇટના રૂપિયા મળશે અને સાથે સાથે આપણે વકીલ પાસે જઈ અને કાગળિયાનું કામ પણ આજે જ પતાવી નાખશું. બરાબર છે? અને સાંભળો, તમે જે કહ્યું હતું ને એના કરતાં હું વધારે ભાવ તમને આપી રહ્યો છું, કારણ કે મારે કોઈ સાથે ચીટિંગ નથી કરવી. તમે કહ્યું એના કરતાં વધારે પૈસા હું તમને આપીશ. હા બેટા, ભરોસો છે ને મારા ઉપર? મારા દીકરા પર નથી, તમારા પર ભરોસો છે. હા ચલો અમે લોકો છે ને થોડું કાગળિયાનું કામ પતાવીને આવીએ. હા હા જલ્દી જાઓ પછી મુહૂર્ત જતું રહેશે હા ચલો સારું કામ છે તો સુખ ચોકડિયામાં કરીએ. હા આવો. હા કવિતા, આ તમે શું કરી રહ્યા છો? મમ્મી જે કર્યું એ તો તમારી સામે છે, કઈ નવું તો છે નહીં. એટલે હવે છે ને પાર્ટી કરવાનો ટાઈમ છે, સમજી ગયા? એટલે હું તો તૈયારી કરવા જાઉં છું. રાજેશ ફોન પણ નથી ઉચકતો. એ જ ને, હું ક્યારની ટ્રાય કરું છું. કેટલી વાર લાગી? આટલી બધી વાર હોય? હજી કેમ આવ્યો નહીં? ક્યાં અટવાયો હશે આ છોકરો? એટલે આ આવી ગયો. કેમ આમ મોઢું લટકેલું છે દીકરા તારું? ગયો ત્યારે તો હસતા હસતા ગયો હતો. હા રાજેશ, આ તારી મમ્મીએ બધી જ વાત મને કરી કે તું રૂપિયા અને વહુના ઘરેણા લઈને ગયો, કે પેલા ભાઈ એની મિલકત સસ્તામાં આપે છે, એના કઈ કાગળિયા બનાવવા ગયો હતો. તો શું થયું? કાગળિયા બની ગયા? અરે કેટલું મોટું કામ હતું, કામ કરીને આવ્યા છે એટલે થોડો થાક તો ખાવા દો. થાકી ગયા હશે, બીજું કઈ નહીં હોય પપ્પા. આપણી સાથે દગો થઈ ગયો. શું દગો? મેં તમને કહ્યું હતું ને કે આવી અજાણી વ્યક્તિ પર ભરોસો ના કરાય, ને છતાંય તમે મારી વાત ન માન્યા અને એનું પરિણામ આવી ગયું. અમારો ડર સાચો પડ્યો. એ પ્રમોદ અને એનો દીકરો એક નંબરના ફ્રોડ નીકળ્યા. પણ તું મને શું કામ દોષ આપે છે? હું તો એને ભલમન સાથે એની સારવાર કરાવીને ઘરમાં લાવ્યો હતો 2 દિવસ, અને પછી અમે તો બહારગામ હતા, અને બહારગામ આવ્યા પછી તમે છેતરાઈ ગયા. તમે લોકો છેતરાઈ ગયા છો. અરે એ લોકોએ કેટલું મોટું નાટક કર્યું. તમે લોકો હોત ને તો તમે પણ એમાં આવી જાત. પહેલા એ પ્રમોદભાઈનો છોકરો ઘરે આવ્યો અને મિલકત માટે ઝઘડો કર્યો, મારવા સુધીની ધમકી આપી. મેં એને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યો. એટલે પછી પ્રમોદભાઈ ઉદાસ થઈને મને કહે કે મારે એને પ્રોપર્ટી નથી આપવી, મારે ગમે તે ભાવમાં વેચી નાખવી છે. એટલે ઓબ્વિયસલી યાર, આપણે તો એમની વાતો માની એમના નાટકમાં આવી ગયા. એટલે મેં બધા પૈસા ભેગા કર્યા, દાગીનાને બધું લઈ અને બેંક પર ગયો હતો, અને ત્યાં પેલો એમનો છોકરો અભય આવ્યો. બંને બાપ દીકરાએ ઝઘડાનું નાટક કર્યું, અને પછી છરી બતાવીને મારા હાથમાંથી બેગ લઈ લીધી અને બધું લૂંટીને ભાગી ગયા. એ લોકો નાટક કરતા હતા. ગયા મારા બધા ઘરેણા ગયા. જોયું દીકરા? તો હું એક વીટી પણ ના આપત. અરે મારી બધી બચત ચાલી ગઈ, એનું શું? હવે હું શું કરીશ? હું તો સાવ કંગાલ થઈ ગઈ. જોયું બહુ બેટા, જ્યારે મહેમાન લઈને આવ્યા એટલે કે પેલા પ્રમોદભાઈને તમારા પપ્પા લઈને આવ્યા ત્યારે તમે શું કહેતા હતા કે અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરીને ઘરમાં ઘુસાડો છો, અને તમે શું કર્યું આજે? બંને જણાએ લાલચમાં આવીને. હા, પણ શરૂઆત તો તમે લોકોએ જ કરીને. તમે અમારી વાત ન માની એટલે આ બધું થયું. હા, અને અમે તમને કહ્યું જ હતું ને કે એને ઘરમાં ના લાવો. એને ઘરમાં ના લાવ્યા હોત તો આ બધું થાય. અને બસ કરી જાવ તમે લોકો. માની લીધું કે હું ભલમન સાથે એને ઘરમાં લઈ આવ્યો, પણ લાલચમાં તો તમે બંને આવી ગયા ને મિલકત નહીં, કે ચાલો સસ્તા ભાવમાં અડધી કિંમતમાં આપણને આપી દેશે ને આપણે કરોડપતિ થઈ જશું. થઈ ગયા રોડપતિ. સાચી વાત છે પપ્પાની. આપણે લોકો જ લાલચમાં ભાન ભૂલી બેઠા હતા. આજકાલ આવા લોકો બહુ વધી ગયા છે જે લોકોની ભલમનસાઈનો અને લાલચનો છે ને ખોટો ફાયદો ઉઠાવે છે. કોઈ દિવસ છે ને પિત્તળના ભાવમાં સોનું નથી મળતું, એ આપણે યાદ રાખવું જોઈએ. સાચી વાત છે. આ તો છે ને ધર્મ કરતા ધાડ પડી. મોંઘું હંમેશા સસ્તું પડે છે. લોકો આવી લાલચમાં હંમેશા છેતરાતા હોય છે. આપણને ખબર હોવા છતાં દરરોજ પેપર સમાચારમાં આવે છે કે આવી રીતે લોકો છેતરાય છે, છતાં પણ આપણી જેવા હોશિયાર લોકો પણ આમાં છેતરાઈ જાય છે. એટલે આપણને એક શીખવા મળ્યું કે ક્યારેય ખોટી લાલચ ન કરવી અને અજાણી વ્યક્તિ પર આ રીતના આંધળો ભરોસો ન કરવો. ઠીક છે, હવે આ બધો વિચાર કરીને મગજ બગાડવાનો કોઈ અર્થ નથી.
આજે જાણવા મળી ગયું ને, શીખવા મળી ગયું. ભરોસો કરાય પણ ક્યાં સુધીનો? અમે લોકો હદથી બહાર ભરોસો કરી બેઠા. એનું ફળ તો ભોગવવાનું જ હતું. કોઈ વાંધો નહીં, આ ચેપ્ટર અહીંયા પૂરું કરો, ભૂલી જાઓ. તું પણ તારા દાગીના ભૂલી જા, હું બીજા નવા કરાવી આપીશ. ચિંતા નહીં કર. અને બેટા તું પણ બધું મગજમાંથી ખંખેરી અને ધંધે લાગી જાઓ, એટલે માતાજી આપી દેશે. હા દીકરા, ટેન્શન ના લેશો. જે થયું ને એ ભગવાને કંઈક તમને સબક શીખવાડવા માટે જ કર્યું હશે, એટલે ભૂલી જાઓ સપનું સમજીને.